કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે બપોરે જૂનાગઢની મુલાકાતે આવવાના છે। રાહુલનું બપોરે 1.5 કલાકે કેશોદ એરપોર્ટ પર આગમન થશે, જ્યાંથી તેઓ રોડ માર્ગે જૂનાગઢ પહોંચશે। ભવનાથ તળેટીમાં ચાલી રહેલી કોંગ્રેસની 10 દિવસની પ્રશિક્ષણ શિબિરમાં તેઓ 4 કલાક માર્ગદર્શન આપવાના છે। આ શિબિરનો પ્રારંભ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવ્યો હતો। શિબિરમાં અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા 10 દિવસ સુધી માર્ગદર્શન આપવામાં આવશે। રાહુલ ગાંધીની શિબિર બાદ પોરબંદર રવાના થશે। એરપોર્ટ ખાતે બપોરે 1.5 વાગે એમનું આગમન થશે। ત્યાંથી બાય રોડ જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે પ્રેરણાધામ ત્યાં પહોંચવાના છે। ત્યાં પ્રશિક્ષણ શિબિરમાં લગભગ 3 કલાક જેટલો સમય વિતાવી અને ત્યારબાદ પરત રવાના થવાના છે। એટલે આખા 10 દિવસ પ્રશિક્ષણ શિબિર દરમિયાન ખડગે સાહેબે શુભારંભ કરાવ્યો છે। રાહુલજી આવીને પણ પ્રોત્સાહિત કરવાના છે।